ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। श्री गुरुवे गौरचंद्राय श्री गुरुवे गौरचंद्राय श्री राधिकाय तदालये। श्री राधिकाय तदालये। कृष्णाय कृष्ण भक्ताय कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। तद्भक्ताय नमो नमः। जय राधा माधव कुंज बिहारी। राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी।
गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी यशोदानंदन ब्रज जन रंजन 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 यमुना तीरावन चारी यमुना तीरावन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरावन चारी यमुना तीरावन चारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे 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 राम
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे हरे नाम महाधन है अपनो नहीं दूसरी संपत्ति और कमानी छोड़ अटारी अटा जग के हमको कुटिया ब्रज माही बनानी को कुटिया हमको कुटिया ब्रज माही बनानी टूक मिले रसिकों के सदा और पीवन को यमुना जल पानी औरन की परवाह नहीं अपनी ठकुरानी से राधिका रानी अपनी ठकुरानी श्री राधिका रानी राधे 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 कुंज गलिन में यमुना तट पे मधुवन में वृंदावन में अरे बरसाना में गोवर्धन में नंदगांव में वृंदावन का कण कण बोले श्री राधा राधा कण कण बोले श्री राधा राधा अरे मधुवन जी के मोर बोले श्री राधा राधा शेर बोले श्री राधा राधा अरे यमुना जी की लहरें बोले श्री राधा राधा यमुना जी की लहरों बोले श्री राधा राधा 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 हर निधिवन झुके बंदर बोले श्री राधा राधा के बंदर बोले श्री राधा राधा गोवर्धन पर्वत भी बोले श्री राधा राधा गोवर्धन पर्वत भी बोले श्री राधा राधा श्याम सुंदर की बंसी बोले श्री राधा राधा श्याम सुंदर की बंसी बोले श्री राधा राधा 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત સુંદર શ્રીમદ ભાગવત કથાનો આજે 5મો દિવસ. અત્રે ઉપસ્થિત પ્રેમી ભાગવત શ્રોતાઓનું આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા સ્વાગત છે. ભગવાનની આ મધુરાત્રિ મધુર જે કથા છે, જે શ્રવણ કરીએ અને આ જન્મબંધનના ભવસાગર અર્થાત વારંવાર જે મૃત્યુ થાય છે એના ફેરાને આપણે ટાળીએ. કારણ કે હરિની કથા અનંત છે. એટલે તો કહેવામાં આવ્યું છે, હરિ અનંત હરિકથા અનંતા ગાઈએ સુનીએ ભવકર અંતા. આ હરિની કથા અનંત છે, જે કોઈ પણ લીલા ચાહે રામની હોય, કૃષ્ણની હોય, હયગ્રીવની હોય કે વરાહની હોય, જે ભગવાનના અવતારોની કથા છે, જે અદ્ભુત અદ્ભુત ભગવાનની જે લીલાઓ છે, એ લીલાઓને શ્રવણ કરીને આપણે ભગવાન ભાગવતની સેવા કરી શકીએ છીએ. કારણ કે ભાગવતને શ્રવણ કરવું ને એક આપણી સેવા છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ સુંદર કહેતા કે શ્રીપાદ રૂપ ગોસ્વામી તો ભક્તિના 64 અંગ ગણાવે છે, પણ ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ રાધાતનુ લઈને આવ્યા છે અને એ સ્વયં કહે છે, જે ગૌર કૃષ્ણ કે નામ સંકીર્તન, જેમાં કહે છે બહુ સુંદર વાત કે સાધુ સંગ નામ સંકીર્તન ભાગવત શ્રવણ મથુરાવાસ અર્થ વિગ્રહ શ્રદ્ધાએ સેવન. જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ 5 વસ્તુની સેવા કરે ને, કઈ કઈ તો કહે છે સાધુ સંગ. પહેલા તો સાધુ સંગ એ શ્રદ્ધાથી થવો જોઈએ. સાધુના સંગમાં રહેતા હોય પણ એ પણ શ્રદ્ધાથી હોવું જોઈએ. નામ સંકીર્તન, ભગવાનનું પવિત્ર નામ. આ કળયુગની અંદર ભગવાન કૃષ્ણ સ્વયં ચૈતન્ય મહાપ્રભુ બનીને આવ્યા ને, એનું મુખ્ય હેતુ એ જ હતું કે કળયુગની અંદર એને હરિનામનો પ્રચાર કરવો હતો. જે બદ્ધ જીવ છે એ બદ્ધ જીવને ભગવાનનું પવિત્ર નામ પહોંચે. આજે આ ઇસ્કોન સંસ્થા કેવલ ભાવનગરમાં નહીં, ભાવનગરના ગામડે ગામડે, વિદેશની અંદર, પરદેશ, જ્યાં જ્યાં જોવો, કારણ કે ચૈતન્ય મહાપ્રભુનો આદેશ છે નગર આદિ ગામ કે બધે હોય બે મારા નામ પ્રચાર, મારા નામનો બધે પ્રચાર થવો જોઈએ. અને આજે ઇસ્કોન સંસ્થા પૂરા વિશ્વની અંદર આજે ભગવદ્ ગીતા, ભાગવત અને અનેક 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 સેવાઓ થાય છે, જેમાં ગૌશાળા, ભગવાનના ડીટી વિગ્રહની સેવા, રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી, આવા મોટા મોટા ફેસ્ટિવલો કરે છે અને જીવનું કલ્યાણ કરે છે. જેમાં ચૈતન્ય મહાપ્રભુ એક સુંદર વાત કરે છે, જે કહે છે ભાગવત શ્રવણ ને પછી કહે છે અર્થ વિગ્રહ શ્રદ્ધાએ સેવન. અર્થ વિગ્રહની સેવા થવી જોઈએ. આપણા સૌભાગ્ય છે ભાવેણાના જનતાને ખાસ કરીને, કદાચ પૂરી જગન્નાથપુરી ગયા હોય કે ન ગયા હોય, પણ આ ભાવનગરની અંદર આ લીલા સર્કલ પાસે, જે સિત્સર રોડ પાસે આ સુંદર હરે કૃષ્ણ ધામ, જે જગન્નાથપુરીમાં જે ભગવાન જગન્નાથ બિરાજે છે, એ જગન્નાથ બલદેવ સુભદ્રા અહીંયા બિરાજે છે. એને અદ્ભુત નારદ પંચાવૃતથી જે સેવા થાય છે, એ જ રીતે અહીંયા શાસ્ત્રીય પ્રમાણે સુંદર સેવા થાય છે. એમાં કોઈ ભક્તોની ઈચ્છા હોય કે અમારે કંઈક ભગવાનની નિત્ય સેવા કંઈક થાય, જેવી રીતના નિત્ય સેવામાં ખાસ કરીને ભગવાનના શિંગાર, જે વાઘા શિંગાર ડ્રેસ બનાવવામાં આવે છે, બહુ સુંદર. કારણ કે ભગવાનની આ સેવા છે ને, એ અદ્ભુત સેવા છે. કારણ કે એક સુંદર સુરદાસજી એક પદ ગાય છે, કારણ કે તમે હમણાં રક્ષાબંધન ગઈ ને, એટલે રક્ષાબંધનમાં આમ કેમ બલિ મહારાજને છોડાવ્યા, લક્ષ્મીજીએ બલિ મહારાજને ભાઈ બાંધીને રક્ષા બાંધીને, એવી લીલા તમે સાંભળી બધાએ. એવી રીતના સંતો એક દ્રૌપદીના કથા સાથે પણ એક ઉદાહરણ આપે છે કે દ્રૌપદીએ પણ એનો સાડીનો પાલવ ફાડીને ભગવાન કૃષ્ણની રક્ષા કરી, બાંધી હતી જ્યારે લોહી નીકળ્યું તો. ત્યાં સુરદાસ કહે છે કે હવે એ વિચાર કરો, દ્રૌપદી કોઈ સાધારણ નથી, મહારાણી છે. હવે એને કેટલા ભારે કિંમતી વસ્ત્ર હશે,
પણ કૃષ્ણ ગોવિંદને કંઈક વાજ્યું છે એટલે તરત એ પાલવનો કે ને છેડો ફાડી અને ભગવાનની આંગળીએ વિધાઈ દીધો. કોઈ પૂછ્યું એને દ્રૌપદીને કે હે દ્રૌપદી, આટલો સુંદર કે આ હાડી છે, ભાવનગર વાળા કોઈ ફાડે એમ નથી, ભલે 200 રૂપિયા વળી હોય તોય, પણ કે છે આટલી બધી મોંઘી આ સાડી છે ને તે ફાડી નાખી કે આ ધાગો બાંધી દીધો કે. અને ત્યારે સુંદર દ્રૌપદી કહે છે, જો धागे वो अभागे है, जो धागे हो अभागे है, जो गोविंद के उंगली पे न लागे है. જે ધાગો ગોવિંદની આંગળી ઉપર સેવામાં નથી લાગતો, એ ગળેને ગમે એવા કિંમતી તમે ઘરેણા આભૂષણ પહેરતા હોય, એ ભગવાનને ભોગ લાગે કે અથવા ભગવાનને પહેરાવીને પહેરતા ન હોય ને, બધા અભાગે છે. ધન્યવાદ તો એને દેવો પડે કે ખેડૂતને જેને કિસાને રૂ કંઈક કપાસ વાવીને રૂ વાવ્યું છે, એટલું જ નહીં, ધન્યવાદ એને દેવો પડે કે જેને આ રૂમાંથી એ દ્રૌપદીની હાડી બની છે અને એ દ્રૌપદીની હાડી ભગવાનના સેવામાં લાગી. એવી રીતના હરે કૃષ્ણ ધામ આજે બધાને પ્રદાન કરે છે, એક મોકો આપે છે. જે અહીંયા બેઠા બધા ભક્તો એ પણ અને જે ટીવી માધ્યમથી જે લાઈવ સાંભળી રહ્યા છે એને પણ નિવેદન છે કે આવો મોકો આપણે ભગવાન શ્રી જગન્નાથ રાધા મુરલીધર ગૌરનીતાએ સુંદર અવસર આપે છે કે આપણે કંઈક ધનથી કે તનથી જે ભગવાને કંઈક આપ્યું છે એથી ભગવાનના કંઈક શિંગાર થાય. હા, એવી સેવા અહીંયા થઈ રહી છે. બીજું કે અહીંયા સુંદર ભગવાનની નિત્ય ફૂલહારની સેવા હોય છે. ભગવાનને નિત્ય ભોગ લાગે છે. દિવસમાં 4 થી 5 વાર અમારે ભગવાનને ભોગ લાગે છે. અને કોઈની ઈચ્છા હોય કે અમારે નિત્ય કમસે કમ દરરોજના કે ને 100 રૂપિયા લાગે તો મહિને જેવી રીતના 3000 રૂપિયા થાય, એવી રીતના અમે મહિને કોઈ 3000 રૂપિયા દઈએ કે કોઈ 5, જેવી રીતના દરરોજ એ ભગવાનની સેવામાં લાગશે. કોઈને એવી નિત્ય સેવામાં જોડાવું હોય તો અમારે અહીંયા કાઉન્ટર ઉપર કોન્ટેક કરી શકે છે. અને ટીવીથી માધ્યમથી જે સાંભળે છે, જેમાં લક્ષ ચેનલની અંદર જે સાંભળી રહ્યા છે એમાં પણ સુંદર અમારા હરે કૃષ્ણ ધામના ભક્તોનો કોન્ટેક નંબર અને એકાઉન્ટ નંબર બેંકનો છે, એનો તમે સંપર્ક કરી શકો છો. અને આવી રીતના અનેક સેવાઓ છે. તો જે ભક્તોને ઈચ્છા હોય એ ભગવાનની સેવા કરી શકે છે. હું નિવેદન કરું પરમ પૂજ્ય કુંડલ કૃષ્ણ પ્રભુજીને કે મધુરાતિ મધુર જે ગંગાને તટ ઉપર શ્રી પરીક્ષિત મહારાજ જે સમ્રાટ છે, ચક્રવર્તી સમ્રાટ છે, બધું છોડીને એ ગંગાના તટ ઉપર એક વિરક્ત ચૂડામણી જે સુખદેવ ગોસ્વામી છે એની પાસે કથા સાંભળવા બેસી ગયા છે. અને એને જેટલી લાલસા હતી એટલી જ આ બધા શ્રોતાઓને લાલસા છે. તો હું નિવેદન કરું કે પરમ પૂજ્ય કુંડલ કૃષ્ણ પ્રભુજીને એના મુખારબિંદથી ભગવાનની સે અમૃત કથા ધારાનું અમને રસપાન કરાવે. શ્રી કુંડલ કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. करारविन्दे पादारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्द मनसा स्मरामि. श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु
जीव है पिबत स्वामृत में तदेव गोविंद दामो दर माधवेति भावराधिका माधुरी आस्वादन सुख काज जय श्री कृष्ण चैतन्य जय कलि प्रगटे ब्रजरा हरे कृष्ण। भगवत कथा प्रेमी श्रद्धालु वैष्णव वैष्णवी चारों चरणारविंद में व्यासपीठ थी भगवत भाव थी सादर वंदन। मंगलमय दिव्य कृष्ण चरित्र श्रवण करवानी तीव्र लालसा उत्कंठा प्रेमी परीक्षित में है। ऐसा कहते हैं कि जब तक जीव तरसता नहीं तब तक बंसी वाला बरसता नहीं। इन्हें जोवानी इन्हें सांभळवानी इन्हें गावानी हૈયામાં एक लालसा होवी જોઈએ। करोड़ों जन्मना पुण्य सुकृतिना प्रतापे अबजों में कोई एक ने आवी लालसा प्राप्त थाय छे। चैतन्य महाप्रभुना प्रेमी पार्षद श्री रूप गोस्वामी के कि आवी लौल्यम आवी लालसा कहीं वेचाती होय तत्र मूल्यम ई लेवा माटे कोई पण मूल्य देवू पड़तुं होय दईने पण क्रियताम लई ल्यो। गुरु चारो चरणारविंद में बेसी अने हरिकथा रस ई प्रेमी वैष्णव एवी रीते व्यक्त करे कि आपने ओछो लागे लालसा वधती जाए। कृष्ण रस भाविता मती अमुक कर्मनी वातो ज्ञाननी वातो वेदों में उपनिषदों में छे अने विद्वानो करता होय छे। पण ज्यां सुधी कोई प्रेमी वैष्णव भक्त भागवतनी लीला न गाय त्यां सुधी बधुं कोरू लूखुं लागे। ई ज्ञान जेवी रीते रसगुल्ला तैयार तो थई गया गुलाब जांबू तैयार तो थई गया पण ज्यां सुधी एने चासणी में बोळवामां न आवे त्यां सुधी एमां रस स्वाद न आवे। भगवान कृष्ण मधुराति मधुर रसमय छे अने ई ज रस ई ज भाव एमना भक्तों में छे। अने एवा भक्त हृदय थी ज्यारे ई कृष्ण कथानु गुलाब जांबू रसगुल्लू तैयार थाय एनी एक अलग मजा छे। तो कई मळती होय तो लई लेवी जोईए कारण के सौथी श्रेष्ठ छे कृष्ण कथा में लालसा जे राजा परीक्षितनी हती जेने सुखदेवजी भरी सभा में सराहना एप्रिसिएट करे छे कि तमे त्रिलोकी में धन्य तम व्यक्ति छो। अद्भुत कृष्ण कथा प्रत्ये तमारी निष्ठा प्रीति कथा सांभळवानी तमारी प्यास मान गए।
यूं तो दुनिया में बहुत से नजराने हैं देने के लिए, लेकिन कौन सा ऐसा नजराना है जो भागवत सत्संग का मुकाबला कर सके। तुलयाम न लवे नापी न स्वर्ग न पुनर्भव। भगवान शिव कहते हैं स्वर्गना सुखनी तुलना, मोक्ष अपवर्गना सुखनी तुलना, पण भगवत भक्ति संगस्य मर्त्यानाम किमुताशीषा। ऐसा तक कह दिया कबीर ने कि जो सुख होई सत्संग में सो वैकुंठ में हूं नाय। वैकुंठ में ते ई मजा नहीं जे भक्ति सत्संग में छे। એટલા માટે તો વૈકુંઠનાથ સુદર્શન ચક્ર લઈ ગરુડ ઉપર બિરાજમાન થઈ ધ્રુવ રાજાની સામે ઊભા હતા શ્રીધામ મધુવન વૃંદાવન યમુનાના કિનારે, અને ધ્રુવ બે હાથ જોડીને કહે છે, હે નાથ, ભક્તિ મોહ પ્રવહતા ત્વયી મે પ્રસંગો ભૂયાદ અનંત મહતા અમલાશયાનામ એનાંજસો ઉલ્બણ મુરુ વ્યસનમ ભવાબ્ધિ નિશ્ચય ભવત ગુણ કથા મૃતપાન મત્ત। હું વૈકુંઠ નથી માગતો। અરે ભાઈ, તારે તો આ તારા બાપા કરતા મોટું રાજ આ ભૂમંડળનું જોતું તું, બોલે છે છોડો। કાચન વિચિન્ન નપી પ્રાપ્ય દિવ્ય રત્નમ। હું તો એક કાચના ટુકડા માટે મતતો હતો, મને તો કોહિનૂર એક રત્ન તમે પ્રભુ મળી ગયા છો। હવે આ સંસાર ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ। વૃત્રાસુર કહે છે નથી જોતું, આપી દો આ તમારા વિભૂતિ ઇન્દ્રને। ન યોગ સિદ્ધિ ર પુનર્ભવમ વા। અષ્ટ સિદ્ધિ જોતી છે અણીમાં લઘીમાં પ્રાકામ્ય પ્રસિદ્ધા ઈશ વશિતા, બોલે નહીં 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 છોડો। નવનિધિ શંખ આદિ નહીં। મનોરવિંદાક્ષ દ્રિદીક્ષતે ત્વામ। હે કમલ નયન, તમારું આ મધુર મુસ્કાતું મુખડું જોતા જોતા બસ શ્વાસ ચાલ્યા કરે, બીજું કઈ જોતું નથી। हे अरविंदाक्ष, हे कमल नयन, त्वाम दृदीक्षते, मैं इन आंखों से आपको देखता रहूं, और कुछ नहीं चाहिए और कुछ नहीं मांगता मैं। एवी ज रीते ध्रुव कहे छे प्रभु काई नहीं, वैकुंठ नहीं, आ संसार नु राज्य तो नहीं, वैकुंठ नहीं, नहीं तो शू जोए छे? તમારા ચરણ કમળોની ભક્તિમાં જે રસા તરબોળ ડૂબેલા રહેતા હોય એવા પ્રેમી ભક્તોની વચ્ચે અમને બેસવા મળી જાય, અને એવા કોઈ ભક્તના મુખેથી કૃષ્ણ કથા અમૃતનું ઝરણું એ ધોધ વહેતો હોય એમાં અમે બસ નાયા કરે, સ્નાન કર્યા કરે। કારણ કે આ સંસાર દાવાનલ છે। ભગવાન શિવે વીરભદ્ર ચતુસ્કંદમાં મૈત્રેયજી વિદુરજીને કે દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી ભૃગુની દાઢી ખેંચી પૂષાના દાંત તોડી ભગવાન શિવનું એક સ્વરૂપ વીરભદ્ર જ્યારે સતી હોમાઈ ગયા હવનકુંડમાં, તો ભગવાન શિવને કૈલાસમાં ખબર પડી તો એના શરીરમાંથી એક વીરભદ્ર પ્રકટ થયા, સેકન્ડ શિવ, ખતરનાક ભયાનક। અને એમની આખી ટીમ લઈને આવ્યા, જ્યાં બધા દેવતાઓ સુંદર સુંદર તૈયાર થઈને ઘરવાળા હારે યજ્ઞ કરતા હતા, બધાને ભાંગી તોડી નાખ્યા। યજ્ઞ કરાવનાર યજમાન શિરોમણી ભૃગુની દાઢી ખેંચી લીધી, સીધે સીધી, આમ અસ્ત્રો નહીં। કારણ કે શિવની જ્યારે નિંદા થઈ ત્યારે ભૂલમાં બિચારાને આમ દાઢી ઉપર હાથ વયો ગયો તો ત્યાં ભૂકા કાઢી નાખ્યા। જ્યારે દક્ષ પ્રજાપતિ ભોળાનાથની નિંદા કરતા હતા એ સભામાં, તો એ ભૃગુન બિચારા નામ થઈ ગયું છે। कहीं भी दुनिया में घूम लो, तीसरा कैमरा भगवान शिव के सर पे है, जिसको त्रिनेत्र कहते हैं, बच नहीं पाओगे। એનું શટલ બંધ રહે છે પણ ખબર બધી હોય છે। અને પૂષા નામના દેવતા દાંત કાઢતા હતા,
વીરભદ્રએ ડાબા હાથની એક જ મોઢામાં મૂકી 32 બારા. હવે બિચારા હજી નથી એને દાંત. એ પીઝા જોવે ને તો બિચારા આમ કરતા શું ખાય, દાંત વગર ખાય. ત્યાં સસરા સામે આવ્યા, જે મૂળ માણસ નિંદા કરવાવાળા. એટલા ક્રોધમાં ખડગ હાથમાં હતું વીરભદ્રને સીધું જોગાયું મસ્તક નીચે. હાહાકાર થઈ ગયો, ભયાનક. લોહીની નદીઓ આવવા માંડી. અમુક ઘરના એના દેવતાને ખીજાવા માંડ્યા, અહીંયા હું કામ લાવ્યા તમે કહેવું તો જોઈએ ને. ત્યાં જ કહેતા હતા કે ત્યાં પ્રસાદ છે, ત્યાં ક્યાં પ્રસાદ છે. ધમાસાન થઈ ગયું, આખું સ્મશાન બનાવી દીધું. શંકરના ગણો જ્યાં જાય ને સ્મશાન જ બનાવે હો. એટલે એ આઘા જ હારા ભૂકા કાઢી નાખ્યા. પછી બધા વધ્યા ઘેટા, અડધા ભાંગલા ટોટલા, આંખ વગેરેના, હાથ વગેરેના દેવતા હોય કે હાર હવે ફોટાય પાડ્યા જેવું નથી. કોકને જાનમાં જાવ તો હાથ ભાંગલા આંખ વગેરે ફોટાય કેમ પાડવા? અમુક તો સ્વાહાત થઈ ગયા, પણ અમુક વધ્યા ઘેટા બ્રહ્મા પાસે ગયા, પ્રભુ શું છે આ બધું? તાકે જ્યાં ભગવાન શિવ ન હોય, જ્યાં વિષ્ણુ ન હોય, ત્યાં તૈયાર થઈ થઈને દોડ્યું ન જવાય. આ જ્યાં હોય ને જે દોડ્યા જાય છે ને સાંભળવા જેવું છે. ફલાણો યજ્ઞ થાય ને ફલાણો ચંડી પડે, ફલાણો આમ થાય ને હાલો હાલો તૈયાર થઈ થઈને ત્યાં ગમે ત્યારે આવી બને. હારા માણા જ્યાં જતા હોય ને ત્યાં જવાય. હારા એટલે પછી રૂપાળા ને પૈસાવાળાની વાત નથી થતી કે હારી સોસાયટીમાં રહેતા હોય એટલે હારા થઈ જાય, એવું નથી. સોનાના ગ્લાસમાં દારૂ વેચાય છે ભાઈ. કઈ બહારથી પેકિંગ સારું હોય એટલે અંદર માલ હારો જ હોય એવું જરૂરી નથી. હાયર સોસાયટીમાં રહે, ઊંચી ગાડીમાં ફરે એટલે લોકો ઊંચા થઈ જાય, એ સાચી વાત નથી. ઊંચા તો એના સંસ્કારો હોવા જોઈએ, ઊંચા તો એના વિચારો હોવા જોઈએ. અર્થાત વેદને જાણવાવાળા વૈષ્ણવની વાત છે. એ જ્યાં હોય ને ત્યાં પગલા ધાઈ તબ પાછે પાછે, મહાજનો ગત સપંથા. ના દક્ષના યજ્ઞમાં બ્રહ્માજી નહોતા ગયા, મહાજન કોઈ નહોતા ગયા. એટલે આ રિઝલ્ટ હતું. એનીવે એ પ્રસંગ નથી કહેવો મારે, પણ તમને એ પ્રકરણ યાદ કરાવીને એમાં રહેલું જે રહસ્ય, જે મેસેજ છે, જે આપણને જીવનમાં પ્રેરણા આપે એવો છે. છેલ્લે ભગવાન શિવ પાસે બ્રહ્મા લઈ ગયા. શિવ ઓઢરદાની દયાળુ અવતાર છે. સાચા દિલથી પગે લાગો તો કૃપા કરે છે. દેવતાઓ સાચા દિલથી પગે લાગતા હતા બિચારા. બ્રહ્માજીએ ખાસ નિવેદન કર્યું, શિવ સમાન દાતા નહીં, વિપદ વિદારણ હાર, લજિયા મોરી રાખ્યો હે નંદી કે અશ્વર. લાજ રાખો. ભગવાન શિવના હૃદયમાંથી કરુણાનો ધોધ ઉપડ્યો. એ કે હાલો. અને ત્યાં આવીને બધાને ઠીક કરી દીધા. જે ભાંગલા તૂટલા વયા ગયા હતા અને જીવતા કરી દીધા વગર ઓપરેશન, કાંઈ કર્યા વગર ઠીક સિસ્ટમ. ત્યાં સસરાનું મસ્તક હેઠે પડ્યું હતું, ધડ અલગ પડ્યું હતું. ભૃગુ મહારાજને અહીંથી હોરાઈ ગયું હતું આખું કામકાજ, કારણ કે સીધે સીધું જ તે વગર વેક્સે ઉપાડી લીધી હતી, આખી ખેંચી લીધી હતી. કેટલું બળ્યું હોય એક વિચારો છે. અને ઓલો પૂછા બિચારો દાંત ખાડે બોખલી દેખાય કાંઈ નહીં. તાકે આને તો દાંત મળશે ને એમનામ જ રહેશે. અને ભૃગુને અવડાટી ઉગશે, બકરા જેવી ઉગશે. અને આને બહુ બે બે કરતો હતો ભગવાન શિવની નિંદામાં. આટલાને બકરાનું મોઢું લગાડો. સારું છે ઈદ વાળાના હાથમાં નથી આવતા દક્ષ ને કે પકડ બકરો સમજીને વધેરી ફેરીને વધેરી નાખે. આ ઈદના દિવસે તો આપણા મુસ્લિમ ભાઈઓ બિચારા બકરા ગોતતા જ હોય છે. આ દક્ષ મહારાજ ચડી ગયા મેળ પડી જાય, પણ મોંઘા ભાવ આવે છે. અમારા એક હીરાના ઓળખીતા વેપારી હતા પેલા મુસલમાન. એણે એક વખત મેં માર્કેટમાં ધંધો કરવા ગયા હતા. તે દી ઈદ હતી, અમને ખબર નહીં. જલ્દી જવું કરતા. ફોન આવ્યો એને, વાત કરતા કે લઈ લે 12,25,000. મેં કીધું હું લેતા હશે, ગાડીની વાત કરતા હશે. તો બોકડો ખરીદ્યો 12,25,000 બોલો. બોલ્યું કે એના માણા બોલાતો હશે. એ ભાઈ ઓફિસમાં બેઠો હતો.
મેં કીધું મારા ખરા છે બકરા વધેરવાય તે કમસે કમ હિન્દુમાં એટલા સંસ્કાર તો આવી જાય કે જન્માષ્ટમીના દિવસે 12 લાખ નહીં 1200નો અભિષેક કરવાનું મન થાય તો ફફાઈ જાય. કહાં સે કહાં. પછી ભગવાન શિવ આવ્યા ને એટલે યજ્ઞોના સ્વામી. કોઈ પણ યજ્ઞ કરો કોઈ પણ દેવી દેવતાનો, જ્યાં સુધી વિષ્ણવે સમર્પયામી ન થાય ને ત્યાં સુધી યજ્ઞ ફળ ન મળે, પૂરું ન થાય. કોઈ પણ દેવી દેવતાના તમે જેને માનતા હો, જે બ્રાહ્મણ કરાવે, કારણ કે યજ્ઞોના ભોગતા, યજ્ઞોના સ્વામી ભગવાન નારાયણ વિષ્ણુ છે. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ ગીતામાં એલાન કરીને ગયા છે. અને જેના યજ્ઞ કરીએ ને એ દેવી દેવતા પાસે જાણે છે, આપણે ભલે ન જાણતા હોય, એ લોકોને તો ભાન છે જ કે ત્યાં સુધી પોગે નહીં. તો ભગવાન છે યજ્ઞ નારાયણ ને યજ્ઞપતિ, શ્રીયપતિ યજ્ઞપતિ પ્રજાપતિ ધિયાપતિ લોકપતિ ધરાપતિ પતિ ગતિશ્ચાંદક વૃષ્ણિ સાત્વતામ પ્રસિદ્ધતા મે ભગવાન સતામ પતિ. સુખદેવજી મંગલાચરણમાં યાદ કરે, તમે યજ્ઞોના પતિ, ધરાના પૃથ્વીના પતિ, લક્ષ્મીના પતિ, વૃષ્ણિવંશીઓના પતિ, જીવોના પતિ, તમે પતિ છો, સાચા પતિ. હે માધવ, યોગેશ્વર, જગન્નાથ, કાળિયા ઠાકર, તમે છો. બાકી બધા પતિ છે એ તો આપત્તિ છે, विपत्ति है, चाय की पत्ती, पता नहीं कौन सी पत्ती है. એટલે મીરાને હુજી ગયું હતું, જાકે સિર મોર મુકુટ સો મેરો પતિ હોય. એણે કીધું જેના માથે મોર મુકુટ છે ને એ મારો પતિ છે. તો क्या राणा ईद के काणो से राणा का क्या करेंगे जिसके साथ फेरे लगा के आई. मीरा ने कहा मैंने फेरे लगाए ही नहीं. मीरा फेरा फरी तो हाथમાં ગિરધર હતા કે હું તો મારા ગિરધર હારે જ ફેરા ફરી છું, બીજાને ઓળખતી જ નથી કોણ. वास्तव में पहचानिए अपने पति को. हम आत्मा है और परमात्मा हमारे पति है. पातयति इति पति, संस्कृत शब्द है पति. એનો અર્થ થાય જે પાલન કરે, પોષણ કરે, રક્ષણ કરે, એને પતિ કહેવાય. અને આ અર્થ અનુસાર વિચાર કરો તો કોણ આપણું પાલન કરે છે, કોણ રક્ષણ કરે? અગર પતિ કરતા હોય એમ માનતો હોય તો ઘરના માંદા પડે વયા જાય તો આવડા ક્યાં કાંઈ કરીએ કે. કૃષ્ણ ન ચાહે ત્યાં સુધી કોઈ પતિ, કોઈ પિતા, કોઈ डॉक्टर, कोई नेता, कोई पैसा, कोई देवता देवी, कोई कुछ नहीं कर सकता. किसको भी मान लो, पकड़ लो, चरण में चले जाओ. इसलिए परीक्षित की माँ उत्तरा बड़ी बुद्धिमान थी, बहु होशियार थी. पाहि पाहि महायोगी देव देव जगतपते नान्यम त्वम अभयम पश्चित यत्र मृत्यु परस्परम. આ બધા એકબીજાને મારીએ કે રક્ષા કરવા વાળા તમે છો હે નાથ. તો જે પ્રભુ આપણી રક્ષા પાલન પોષણ કરે, આપણી ચિંતા કરે. ઓલા ગુજરાતી સંતો બહુ પહેલા એક નાની એવી વાત કહેતા, રામ તને ન ભાવે છતાં રામ તને ન ભાવે. તને રામ નથી ભાવતા, રામનું નામ નથી ગમતું, પણ તને રામ જ ન ભાવે જ ભાઈ. हमें चिंता नहीं उनकी, फिर भी उन्हें चिंता हमारी है. हमारी नाव के रक्षक सुदर्शन चक्रधारी है. जीवन नैया એને હવાલે છે. એવું જે માની ગયા એ તરી ગયા. જેને પરીક્ષિત યાદ કરે છે કે મારા પિતાએ રથની બાગડોર આપી દીધી. અર્જુન તું મૂર્ખ છે એક નંબરનો. હું શસ્ત્ર નહીં લઉં તને કહું છું, અને પાછો ઊભો ઊભો કહે છે તને પહેલાં માગવાનો ચાન્સ આપ્યો ને, હે દ્વારિકાધીશ કૃષ્ણ તમે મારા પક્ષ માર્યો, મારે સેના નથી જોતી. લે ઓલો લઈ ગયો. અને દુર્યોધને તરત કીધું હવે નાના ભાઈની ઈચ્છા હોય તો મારે કાંઈ થોડી ના કહેવાય, લો સેનાને કયો આપણે જાવીએ. એણે તો પમ સીધું કેમ પેલું બહુ ઉતાવળીઓ ખાવાવાળો હોય ને આમ ગોટું પડ્યા ભેગું ખાઈ જાય, આમ સીધું જ મોઢામાં થાળીમાં પડ્યું ને ત્યાં ઉપાડી લીધું. એમ જ સેના લઈને વયો ગયો. ત્યારે ભગવાને કીધું મૂર્ખનું કામ કરે.
પણ અર્જુન જાણતા હતા. એણે કીધું નહીં દ્વારકાધીશ, અગર તમે મારી હારે રહેશો તો પૃથ્વીના રાજાઓની શું વાત છે, હું સ્વર્ગના રાજા ઇન્દ્રને પણ જીતી લઈશ. તમે મારા રથની બાગડોર સંભાળો બસ. તાકે પણ હું શસ્ત્ર નહીં ચલાવું, તમારે ક્યાં ચલાવવાની જરૂર છે, મારો રથ હંકાવો ને બાકી બધું હું જોઈ લઈશ. ये प्रसंग आपके लिए नया नहीं है, ये कथा जो मैं स्मरण करा रहा हूं, પણ એમાં જે મેસેજ છે ને એ જરા સમજવા જેવો. જીવનમાં એક કરેલો નિર્ણય તમે ભવસાગર તરી જશો. અર્જુને એક જ નિર્ણય કર્યો કે કૃષ્ણ તમે મારા ઈષ્ટદેવ છો, તમે મારી પક્ષમાં રહ્યો. મહાભારત થયા પહેલા જીતી ગયા હતા અર્જુન આ એક નિર્ણયના કારણે. અને દુર્યોધન હું સેનામાં, મને સેના આપી દો, એ નિર્ણય જ એ જ દિવસે દુર્યોધનનું કન્ફર્મ ફિક્સ થઈ ગયું હતું, હાર્યો. આ પ્રસંગ કથાથી તમે જીવનમાં એક નિર્ણય કરો કે કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, પછી જુઓ દુનિયામાં કોણ તમારું અનિષ્ટ કરી શકે. जिसके इष्ट कृष्ण है उसका अनिष्ट कोई नहीं कर सकता. जिस पर अच्युत का अनुग्रह है, अर्जुन पर अच्युत का अनुग्रह था, એટલે એનું નવ ગ્રહ કાંઈ ન બગાડી શકે. પછી એને જ્યાં ત્યાં નંગ કરાવવા ન જવું પડે. હે દ્વારકાવાળા તારે હાથે જે કરી, પછી એને દાણા ન જોવરાવવા પડે. દાણાવાળા કેટલા નાટક વાદક વસાવો કર્યા કે બીજો હતા કે ફરીને ફરીને ભૂલ થઈ ગઈ, માતાજી આમ કે લે ફરીને, એ જ્યાં સુધી હરખું આવે ત્યાં સુધી તમારું હેલા કરે. એના ન જોઈ લે તો હજી છોકરા રખડે ભાડે એના. કૃષ્ણ દેખેંગે મહારાજ, માર રાખ તાર બારો. અર્જુને કીધું તમે મારી નાખો યુદ્ધમાં, બારો કાઢો, હું તમારો છું, છોડો. એમ નિર્ણય કરો જીવનમાં. કથા બહુ સાંભળી, મારી કરતા મહાન સંતોને તમે સાંભળ્યા હશે. હું તો એક નાનો એવું તુચ્છ સંસારી ભોગી માણસ છું, કર્મી. કોઈ ગુરુ બનીને ઉપદેશ નથી દેતો. અમારું તો આ કામ છે ભગવદ લીલા શ્લોક શ્રવણ સ્મરણ કરવું. અહીંયા 2 કલાક તમે આવો છો ત્યારે જ ગાય છે એવું નથી, અમે આ રોજ આ જ કરીએ છીએ. કોઈ સાંભળે કે ન સાંભળે, દિવાલો તો સાંભળે જ છે, કૃષ્ણ સાંભળે છે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. પોતાના સુખ આનંદનું આ કામ છે, બીજાને લાભ મળી જાય તો ઓકે. પણ નિર્ણય હોવો જોઈએ. તમે કેટલું સાંભળો છો ને, मतलब તમારો નિર્ણય. કૃષ્ણ अर्जुन ने निर्णय करो આવી જાઓ પક્ષમાં. एक भक्त तो इससे भी बड़ा बात कहते हैं, वो कहते हैं कि नहीं नहीं, अर्जुन ने जब निर्णय किया कि हे कृष्ण તમે મારા પક્ષમાં આવ્યા ત્યારે જીતી ગયા મહાભારત. એટલું જ નહીં, કૃષ્ણની મદદ લેવાનો હૃદયથી સંકલ્પ કરીને દ્વારિકામાં જ્યારે અર્જુન આવ્યા અને આવતાની સાથે કૃષ્ણના ચરણોમાં બેસી ગયા, ત્યારથી મહાભારત જીતી ગયા. જે કૃષ્ણના ચરણોમાં બેસી જાય ને, यत्र योगेश्वर कृष्ण पधारो हरिशरणम स्वागतम, यत्र पार्थो धनुर्धर तत्र श्री विजयो भूति ध्रुवा नीति मतिर ममः. संजय व्यास शिष्य જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત હતી, અને સંજય પોતાનો ઓપિનિયન એન એન્ડ ઓફ મહાભારત he gives opinion, આપે છે કે સાંભળો, લિસન કેરફુલી. wherever કૃષ્ણ, જ્યાં કૃષ્ણ છે, જ્યાં પણ ભગવાન કૃષ્ણ છે, વિક્ટરી વિજય ધેર ત્યાં છે. લોઢામાં લીટો છે ભાઈ. એટલે પ્રભુપાદ ગીતાના શરૂઆતના તાત્પર્યના 3જા શ્લોકમાં જ લખે છે, જયેસ્તુ પાંડુ પુત્રાણામ એશામ પક્ષ જનાર્દન. વિજય તો પાંડવોની પહેલા દીએ જ પાકી થઈ ગઈ હતી, કારણ કે કોટી બ્રહ્માંડનો નાથ એની ટીમમાં ઉભો ઉભો શંખ વગાડતો હતો, પાંચજન્ય ઋષિકેશ. એ વિજયનો શંખ હતો. પાંચજન્ય શંખ વાગે ને, યમરાજ આસનથી ઊભા થઈ જાય અને પગમાં પડે, ભાઈ નાથ કંઈ કહેવાનું અમને. ગુરુ દક્ષિણા દેવા જ્યારે ગયા ને બે ભાઈ કૃષ્ણને દાવું, સમુદ્રમાં જમ્પ લગાડીને સીધા યમલોકમાં,
અને યમના દરવાજે ઊભા રહી સંયમનીપુરી નગરીના જ્યારે પાંચજન્ય શંખ ફૂક્યો, યમરાજ આસનેથી ઊભા થઈ ગયા. બ્રાહ્મણો સાથે વાત વાજિંત્ર સુંદર મંગલ ગીત ગાતા ગાતા આવી ગયો મારો નાથ મારા આંગણે. દંડવત પગે લાગે. કૃષ્ણ કાળના કાળ છે. શું આજ્ઞા છે? એ કે મારા ગુરુપુત્ર સાંદીપનીને અહીં લાવવામાં આવ્યો છે અને લાવો અહીં હાજર કરો. જી માલિક. હવે એ પાંચજન્ય નામનો રાક્ષસ ખાઈ ગયો હતો, જેને શંખ મારીને ભગવાન યમલોકમાં ગયા. એ આત્મા યાતના યોનિમાં ખબર નહીં ક્યાં હશે, પણ જેવો એ આત્માને હાજર કર્યો, જે રૂપે પાણીમાં પડ્યો તો એ નાવા ગયો ત્યારે પ્રભાસમાં, ઈ જ એઝ ઇટ ઇઝ રૂપ. વર્ષો વયા ગયા, એની ઉંમર, એનું શરીર, એનું રૂપ તેજસ્વી થઈને અને ગુરુજીને આપ્યો. લ્યો, દુનિયામાં ગુરુ દક્ષિણા દીધી હોય तो गोविंद इतिहास बनी जाए. कृष्ण का कोई भी काम आप देखिए, ऐश्वर्य भगवत्ता एमाथी छलके. भगवान छे तो छे. यमराज जेने पगे लागे एने भगवान कहेवाय. महामृत्युंजयना देवता महाकालेश्वर भगवान भोलानाथ જેના કીર્તન ગાય કૈલાસમાં બેઠા બેઠા, અને જ્યારે એ મોરલી વાગે તો કૈલાસ છોડીને ગોકુળની ગલીઓમાં આંટા મારવા વયા જાય ગોપેશ્વર બનીને, એને ભગવાન કહેવાય. किसी हेरे गेरे को कहीं भी मान लो, घंटी बजा दो, सब भगवान, कोई नहीं भगवान, हम भगवान, तुम भगवान. कलयुगમાં પાખંડનું પૂર આવ્યું છે. જે પરંપરાના પુલ ઉપર છે એ જ બચશે. પરંપરાથી જે સંતોએ ભાગવત ગીતા રામાયણ ગ્રહણ કરી છે, એવા કૃષ્ણ રામ ભક્ત વૈષ્ણવ સદગુરુ જેના જીવનમાં છે, એ સાધક, એ શિષ્યનું સૌભાગ્ય છે. અધરવાઇઝ સગુરુ પરમો વેરી, ઓલા ભવના દુશ્મન ગુરુ રૂપે આવે. પદ્મપુરાણ વ્યાસના વચન છે કે જીવનમાંથી રામકૃષ્ણનો સંન્યાસ થઈ જાય. જે આદિ સૂરજ ચાંદ જેણે બનાવ્યા, યદ આદિત્ય ગતમ તેજો જગત અખિલ ભાસયતે, ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ. કે અર્જુના સૂર્યને મેં બનાવ્યા, એમાં તેજ મારાથી જાય. યસ્યા ગયા, જેની આજ્ઞાથી સૂર્ય હાલે. જયદ્રથમાં પશ્ચિમમાંથી બારો કાઢ્યો, જોર્યો સૂર્ય નાર્યો જયદ્રથ મારતી. જેના ઈશારે સૂર્ય ઊભા રહી જાય એને ભગવાન કહેવાય. હવે આ નો રોકી એકતા હોય અને ભગવાન થવું છે. और मूर्ख लोग मानते भी है किसी को भी, किसी भी मनुष्य को मान लो. यज्ञोना स्वामी ईश्वर नियंता कृष्ण છે. रमा शंभु ब्रह्मा अमरपति गणेशार्चित पदो, जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे. शंकराचार्य કહે છે શિવ અવતાર. જગન્નાથ અષ્ટકમ શ્રીધામપુરીમાં, ઓડિશાનું અષાઢી બીજ રથયાત્રા. રમા શંભુ બ્રહ્મા અમરપતિ, અમરાવતી નગરીનો રાજા દેવરાજ ઇન્દ્ર, ગણપતિ ગણેશ અર્ચિત પદો, તમારા ચરણ કમલોની ઉપાસના કરે છે. એવા હે જગતના નાથ, ક્યારે જીવનમાં મારો એવો સોનાનો સૂરજ ઉગશે કે મારા આંખોના રસ્તે તમે હાલ્યા આવશો? मेरे नयन पथ में प्रभु कब पधारोगे? તમે તો વૃંદાવનના વાસી છો. સદા શ્રીમદ વસતી વૃંદાવન લીલા પરિચયો, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતો મેં. ભગવાન શિવ પાછો યજ્ઞ આદરે બધા દેવતાઓ આવે, બ્રહ્માજી આવે, અને ત્યારે એ હવન કુંડમાં, દક્ષના હવન કુંડમાં ભગવાન હજારો હાથમાં વિરાટ રૂપ, અસ્ત્ર શસ્ત્ર સુસજ્જિત ભગવાન યજ્ઞ પુરુષ નારાયણ પ્રગટ થાય. ત્યારે ભગવાન શિવ, બ્રહ્મા, ઇન્દ્ર આદિ દેવતાઓ સ્તુતિ કરે.
સિદ્ધ લોકથી આવેલા સિદ્ધ મહાત્માઓ જેની પાસે અષ્ટસિદ્ધિના સામ્રાજ્યના અધિકારી લોકો આવે અને ભગવાન કૃષ્ણની વિષ્ણુની નારાયણની સ્તુતિ કરતા કે હે નાથ, આ આખું વિશ્વ બ્રહ્માંડ ચિંતા, ઉપાધિ, ક્રોધ, ક્લેશ, કામનાથી હળગે છે. દેવતા હોય, મનુષ્ય હોય, સ્ત્રી હોય, ગંધર્વ હોય, કોઈ એવો નથી જેને ચિંતા ન હોય, જેને ભવિષ્યનો ભય ન હોય, જેને ભૂતકાળનો શોક ન હોય, જેને વર્તમાનમાં મોહ ન હોય. કોઈ નહીં હે. કાલ મારું શું થશે, ધંધાનું શું થાય છે, છોકરાનું શું થાય છે? है कोई ऐसा स्त्री पुरुष छोटा बड़ा ज्ञानी धनवान करोड़पति कोई भी जो ये जो ईमानदारी से डंके की चोट से कह दे कि મને ટેન્શન નથી? વાતમાં માલ નથી ભાઈ. છે અને છે અને નથી અને છે. ગોસ્વામીના શબ્દો ખોટા પડી જાય ને નકર તો. તુલસીદાસે લખ્યું છે, કો જગ માહી જાહી વ્યાપી ન માયા. આ દુનિયામાં કોણ એવો છે જેને માયાએ પકડ્યો ન હોય ભગવાન સિવાય, અથવા એના વાલા શુદ્ધ મુક્ત વૈષ્ણવ સિવાય. દેવતાઓ પણ માયામાં છે. ચિંતા સાપીની કો નહીં ખાયા, અને ચિંતા રૂપી સાપણે કોણે નથી ખાધા? અરે અમારી જે સાધુ સંતો બન્યા પછી ચિંતા છે કે હારું આ કેમ હાલ છે, અને અવળા શેલા થઈ ગયા ને હરખા કેમ કરશું માથે પડતા હોય એને. ચિંતા ક્યાં નથી બતાવો. બચ્ચે કો મિલા, બિચારાને 2.5 વર્ષનો છે ત્યારથી ચિંતા. કળિયુગ વધતો બધા ચિંતાથી ભરાઈ ગયા છે. ગોસ્વામી ખોટું થોડું. તો સિદ્ધ લોકો ભગવાનને કહે છે, પ્રભુ તમારું આ બ્રહ્માંડ દુઃખાલય, ગીતામાં તમે બોલ્યા છો, અમે અનુભવ કરીએ, પણ આવા દુઃખાલય જગતમાં તમારો કોઈ વાલો વૈષ્ણવ ભક્ત જો કીર્તન કથાની અમૃત વર્ષા કરે ને, તો એકમાત્ર રસ્તો એ છે આ સંસાર તાપમાંથી એ સંતોની શરણ, જ્યાં સુખ છે. સંત મિલન સમ સુખ નાહી જગ માહી. અને સંત વાદળ મુખમાંથી જેમ હરિકથાનો વર્ષા થાય ત્યારે એ વાસ્તવિક શાંતિ, એ આનંદમય સ્વરૂપને પ્રાપ્ત થાય છે. બીજો કોઈ ઉપાય નથી. એટલે તો શબરીને રામજીએ કીધું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સંગ તું કરો તો પાનબાઈ એવાની કરો. કેવાની ખોડેશું તોડતા હોય, સર્કલે બહેન માવા છોડતા હોય, એવાની કીધી કેવાની. સંગીતું કરો તો કોઈવાની. જરા ભજન તો વાંચો. પણ કળયુગની કઠણાઈ છે કે ગાનારો પીન ગાતો હોય, સાંભળનારો 135 ની હેડકી કાઢે, વાહ વાહ એમ કરતું હોય. બિચારી ગંગા સતી રોતી છે, કઠણાઈ મારી આવડા ગાય છે આ ભજન. હાચું રોતી છે. એ વખતે નહોતી રોતી પાનભાઈ, પણ અત્યારે રોતી છે કે આવા મારી ઘટાડે છે આવડા બેઠા બેઠા. કેટલું વેદોને પણ, વેદોનો સાર જેની વાણીમાં ઉતર્યો હોય, કેટલી સારી વાત સરળ ભાષામાં ગાય. એને ગાનારા, સાંભળનારા જીવનમાં આચરણ કરે, કેવા પ્રભાવ પડે. ક્યાં કહેંગે. એટલા માટે આખા વિશ્વમાં પ્રભુપાદે ક્રાંતિ કરી. સાચું ભાગવત, સાચો સત્સંગ આપ્યો, સાચી ભાગવત કથા આપી સમાજને, જેમાં બ્લફિંગ, ચીટિંગ નથી. જે છે એ તમારી સામે છે, બુદ્ધિ લગાડો. પણ આમાં આવવા માટે, આવા ભાગવત કથાને સાંભળવા માટે પણ પુણ્યની, કૃપાની મૂડી હોવી જોઈએ. ગુરુ સંત કૃપાની બધાને નથી મળતું. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય, બધાને ક્યાં મળે. ઓલા ગોળે થાય, શાકની માર્કેટમાં જવું હોય, આપણા યાર્ડમાં જવું હોય તો 10, 15, 20, 100 રૂપિયા હોય તેમ આંટો મારી શકો. 10 રૂપિયાનું ગલકાન, 15 રૂપિયાનું કોથમરીનું, 1 ટકનું આવી જ જાય તમારે 100 રૂપિયામાં. પણ સોનાની દુકાનમાં જવું હોય ને તો કમસે કમ 5-10 હજાર તો નાખવા પડે, વાળી લેવી હોય ને તોય. અને દુકાનમાં જાય ને તો ઊંધું હોય, લેનારા કરતા વેચનારા વધુ હોય, ક્લાયન્ટ ઓલા વધુ હોય ને આમાં 1-2 જ ગ્રાહક હોય. અને સબ્જી મંડીમાં જાઓ ને તમારે માથે પડતા હોય. क्यों? क्योंकि उस ज्वेलर की दुकान में जाने के लिए जेब में कुछ होना चाहिए ना. એમ સાચા સત્સંગ, સાચા સદગુરુ જાતા પાસે પહોંચતા પહેલા
કંઈક પુણ્યની કંઈક કૃપાની મૂડી તો હોવી જોઈએ ને. બાકી ભીડ તો બહુ છે સબ્જી માર્કેટમાં, પણ હવે શું કામનું. ગોલ્ડ, ડાયમંડ, રિયલ ડાયમંડ વેરી રેર, નોટ એનીવેર, બધે નથી. સાધવો નહીં સર્વત્ર, ચંદનમ ન વને વને. હાથીઓ બહુ છે, બધા હાથીના મસ્તક નથી. સર્પો બહુ, બધે મણી નથી. ઝાડવા બહુ છે, પણ બધા ચંદનના નથી. એમ માણસો બહુ છે, સાધુડા કેટલા, જેની સંગતું કરવાની પનબાઈ વાત થઈ રહી છે. એવા હાચા મોતી એવા કેટલા ભાઈ. આ સીધો બોલે ઈ સાંભળો, ભગવાન શિવ સાંભળે, નારાયણ સાંભળે કે આ સંસારના તાપમાંથી મુક્ત થવું હોય તો એકમાત્ર શ્રીમદ ભાગવત કથા કીર્તન ભગવાન શ્રી કૃષ્ણના, અને ઈ તે વૈષ્ણવ પરંપરામાં આવતા હોય એવા પ્રેમી ભક્તના મુખે, ત્યારે અનુભવ થશે. અને જે કરતા છે ને થશે. સીધો કે છે પ્રભુ અમે અમારા જીવનનું એક સત્ય તમને સંભળાવીએ છીએ. ભાગવત 4 સ્કંદ 7મો અધ્યાય. સિદ્ધા ઉવાચ મનોવારણ ક્લેશ દાવાગ્નિ દગ્ધ. કે કોઈ વ્યક્તિ જંગલમાં હાથી હોય અને જંગલમાં દાવાનળ આગ લાગી જાય, એટલે ઓલો હાથી ભાગે, કારણ કે બધી આગ શું કરે, બળે, મરવું પડે. પણ એવામાં એ જંગલમાં ભાગતો ભાગતો એક કિનારો આવી જાય જ્યાં ગંગાજીની શીતળ ધારા બેફામ વહી જતી હોય, અને એ હાથી ગંગામાં પડે. પછી ભલે ને આખું જંગલ આગથી હળગતું, હાથીને શું ફરક પડે? એને શું ફરક પડે? બધા એમાં સંસાર, દુઃખ, દાવાનળ, ઈર્ષ્યા, ક્રોધમાં હળગે છે. પણ જે ભાગવત કથા ગંગામાં બેઠા છે એને શું છે? પણ જો એ હાથી ગંગામાંથી બહાર નીકળે તો વળી વરાળ, વળી બળવાનું. એમ અહીંથી કથા પૂરી થાય એટલે તમારે ધંધા ચાલુ પાસે. એ લે તારે આ કામ બાકી છે ને કાયલો લે દેવાના. એ વળગાડ પાછો પકડે જોડું. આપણો બધાનો અનુભવ છે ને. અત્યારે જો અડધો કલાક થઈ ગઈ, મેં હજી કથા નથી ચાલુ કરી, જે પ્રસંગ છે એમાં. પણ જેનું ચિત્ત મારા શબ્દોમાં છે એને ખબર નહીં રહ્યું અડધો કલાક થઈ ગઈ ક્યાં બેઠા છે, કોણ છે, કે કયું કામ છે. પણ જે કેવલ શરીરથી બેઠા છે, જેનું મનડું નહીં બેઠું હોય, એને તો જે આઘું રહેતું હશે, એને તો દૂર રહે. પ્રેમ પિયાલા પીબ કે, જેણે પ્રેમના પ્યાલા પીધા છે, बिछड़े सब संसार साथी, आठों प्रहर झूमता है वो भक्त जैसे मतवाला हाथी. જેણે ગુરુ શરણમાં રહીને રામ રસના, કૃષ્ણ કથાના, પ્રેમના પ્યાલા પીધા છે ને, એ હોય સંસારમાં તે, પણ એને ફરક ન પાડે. ચિંતા મેરી સાહેબ કરે, મેં પાયો વિશ્રામ, મને તો વિશ્રામ મળ્યો છે. તો આજે સિદ્ધોની પ્રાર્થના છે જે આપણા માટે સંસાર દાવા નળ છે. અહીંયા દુઃખ, દરિદ્રતા, છેલ્લે ગઢપણ રોગ અને છેલ્લે મૃત્યુ છે. કેટલું જીવન વયું ગયું ખબર નથી, અને કેટલું વધ્યું એ પણ ખબર નથી. પણ હવે જે વધ્યું છે ને એમાં એક નિર્ણય કરો કે આપણે આત્મા છે અને પરમાત્મા યોગેશ્વર કૃષ્ણ આપણા સાચા ઈષ્ટ છે, અને આપણો બધાનો એક જ ધર્મ છે આત્મા તરીકે, એ પરમાત્માની સેવા, એની ભક્તિ. અને આવું જે જાણે માણે એ મહત્વ આપે કે સૌથી પહેલા હું માળા કરીશ, સૌથી પહેલા હું દેવદર્શન મંદિરે જાય, સૌથી પહેલા ભાગવત વાંચીશ. મારો વ્યવહાર, વ્યવસાય સેકન્ડરી છે, પ્રાઇમરી ફર્સ્ટ માય ડિવોશ, મારી ભક્તિ શું છે. કારણ કે જ્યારે તમે ભક્તિને, ભગવાનને મહત્વ આપશો ને, ત્યારે એ પણ સંસારના બધાને છોડીને તમને મહત્વ આપશે. યે યથા મામ પ્રપદ્યન્તે તંસ તથૈવ ભજામિ. કારણ કે ભગવાન કહે છે તું 10% તો હું 10%, તું જેવો ભજીશ એવો મને પામીશ. મામ એક શરણમ વ્રજ 100% છે, તો ભગવાન કે રૂકમણીને છોડીને, દ્વારિકા છોડીને નરસિંહ મહેતા 100% તારી હારે છે. પણ ક્યારેક ક્યારેક રામ 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 હરે, ઓલા પણ જાય ત્યારે બાબા બાબા હરે, ઓલા પણ જાય ત્યારે રામ રામ, બધે ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે મિર્જાપુરી લોટો, બધે ડળ્યા કરે તમારે. ભગવાન કે દડે રાખ ભાઈ, હજી તું એક સાધે સબ સધે,
કોઈ એવાને પકડો જેનું ભજન કરવાથી બધાનું ભજન થઈ જાય. ઝાડના મૂળમાં પાણી નાખવાથી પાંદડે ડાળીએ બધે ભોગી જાય, પેટમાં નાખવાથી જેમ શરીરમાં બધે ભોગી જાય, એમ ભગવાન મુકુંદ યોગેશ્વર જે આખા વિશ્વનું અહમ આદિ દેવાના વિશ્વરૂપમાં ગીતામાં દેખાડી દીધું. જોઈ લે અર્જુન, બધું મારથી આવે છે અને પ્રલય સમયે બધું મારામાં સ્વાહા થઈ જાય છે. મૂળ હું છું, અહમ બીજ પ્રદ પિતા. મૂળિયાની વાત જવા દો, એ બીજ જાડવાનું લાગે ને, એ બીજ પ્રદાન કરવા વાળો હું છું. આ આખી વિશ્વ પ્રકૃતિ મયધ્યક્ષેણ મારી આજ્ઞાથી ઈચ્છાથી હાલે છે. અને હું જ્યારે એમાં દ્રષ્ટિપાત કરું ત્યારે સ્કંદન સ્ફલન. આ પ્રકૃતિ નહીં તો જડ છે, પણ આ પ્રકૃતિ જે એક્ટિવ છે ને, ક્રિયાશીલ, કૃષ્ણના કારણે છે. क्या सिद्धांत है गीता के, जरूर पढ़िए प्रभुपाद जी का बुक्स एज इट इज भगवत गीता. હું જે કાંઈ બોલું નહીં બહારથી નથી બોલતો. આ હરે કૃષ્ણ હરે રામ સંસ્થાની શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દો છે. પણ જેને દીક્ષા લીધી, માળા કરે, એ ગીતા ક્યાં વાંચે છે? એટલે તો ભાંગલી ભક્તિ હાલે છે. પેપર ટાઈમથી વાંચી લેશે, ગામની પંચાયત ટાઈમે કરી લેશે. 1 શ્લોક 2 શ્લોક વાંચું, એવા કેટલા? આપણે ગમતું, કથામાં મજા આવી, કથામાં આમ કરી મજા આવી. તમારા સર્ટિફિકેટ તમારી મજાની હાટું થોડા બેઠા છે. અહીંયા તો રિઝલ્ટ જોઈએ છે ભાઈ. વી વોન્ટ રિઝલ્ટ. પવિત્ર પ્રેમી ભક્તો કેટલા થયા ભાઈ, બાકી તાળીઓ પાડનારાની ક્યાં કમી છે? સર્ટિફિકેટ દેનારા શું ફરક પડે? ક્વોન્ટિટી કોને જોતી છે? ક્વોલિટી હોવી જોઈએ ને. ડિઝાયરલેસ પર્સન ઇઝ અ રિયલ ડાયમંડ. જેનામાં કોઈ ઈચ્છા નથી. ચૈતન્ય મહાપ્રભુ, ન ધનમ ન જનમ ન સુંદરી, એક જ ઈચ્છા છે, મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ હેતુ કીતે. હે નાથ, તારા ચરણોની ભક્તિ, તારા ભક્તોનો સંગ, તાંદેર ચરણ સે ભક્ત સન્નિવાસ, જન્મ જન્મ હોય એ અભિલાષ. આ ભાવ કોઈનામાં થોડોક પણ 1 મિનિટ માટે પણ આવે છે, દાસ वाणी भागवत कथा ने सफल माना कि 1 मिनट भी अगर मैंने आपको कृष्ण का स्मरण करा दिया, हमारी कथा सफल है। और अखंड स्मरण कहीं बन गया तब तो आप भी तरोगे, लाखों को तारोगे। बहुत वैल्यू है इसकी। देवता तरसते हैं पण आपने जे वस्तु सरलता थी इजी थी मળી જાય ને એની આપણને વેલ્યુ ન થાય। આ હવા કેમ એકદમ ઇઝી, તમે જ્યાં 8મા માળે નાકમાં આવે એટલે વેલ્યુ નથી, પણ જ્યારે એક શ્વાસ લેવા માટે તરસો ડોક્ટર કહે ઓક્સિજન બાટલો લાવો, બાટલો ત્યારે સમજાય છે કા મહત્વ તો છે પણ અત્યારે થતું નથી આપણને મહત્વ। हमारी आंख की छोटी सी पुतली में पूरा विश्व देखने की शक्ति जिस भगवान ने भरी है, ये भगवान ने जोवावानो टाइम नतन रविवार रीते मंदिर आववानो। अनमता चकावे नरसिंह मेहता गाय आंख मारी उघड़े, तो तू कोई दी आवतो नहीं सीताराम ने जो गाते क्या है, करते क्या है, हम होना चाहिए कि नहीं, कुछ बताओ। संकल्प कि श्वास है आंखों खुले छे तो पहला माळा करीश, पहला मंदिरे जाश। हवे हजी आपणे पाप न छोड़ीए क्या व्यसन धर्म में आगळ जवानी तो बात बाजू में रही, हजी अधर्म नहीं मूकी एकता। हमें देखाय छे कलंक नुकसान तो नहीं लगता कलयुगे आपने किडनेप कर लीधा छे, अपनी बुद्धि ने गुलामी करावी नाखी। इतना सुंदर मानव जीवन तमाकू ने 2-5 फोतरी नो 1 नामी एवी सिगरेट ना धुमाड़ा ना गुलाम बनी गया अने वातो करता है मोटी मोटी पंचायत नी, ज्ञान नी, समाज सेवा नी, फलाणा नी। इसलिए लिखा गया है
કુલમ પવિત્ર જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન. સો કુલ ધન્ય ઉમાસુનું. શંકર કહે છે કે કુળ એનું ધન્ય છે, પૃથ્વી એના પગલાથી પાવન થાય છે જેના મુખમાં મહામંત્ર છે, જે રામનો કૃષ્ણનો ભગત છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે. ટ્રાય કરો, સંકલ્પ કરો, પ્રયાસ કરો. કૃષ્ણ જરૂર શક્તિ આપશે. ગુરુ અને ભગવાન આપણી હેલ્પ, આપણને શક્તિ કૃપા દેવા તૈયાર છે, જો આપણે લેવા માટે થોડા કંઈ તૈયાર થાય તો. એ તો છે જ. કૃપયા સિત સ્વબંધને. યશોદાએ પરિશ્રમ કર્યો, પ્રયાસ કર્યો તો કૃપા વર્ષી ગઈ, ભગવાન બંધાઈ ગયા. નહીં તો એને કોણ બાંધી શકે? કરમની ડોરીથી આખા જગતને જેણે બાંધ્યું હોય, ગોસ્વામી તુલસીદાસ કહે છે ને, જાહી બાંધ્યો નર નાગ મુનિ. જેણે ભગવાન શ્રી કૃષ્ણએ બધાને બાંધીને રાખ્યા છે પોતાના માયાથી. દેવ, ગંધર્વ, નાગ, નીર, ચર અચર બધા, કોઈ મુક્ત નથી. કરમથી, માયાથી, રજોગુણ તમોગુણના દોરડાથી બધા બંધાણેલા. સહી બાંધ્યો યશોમતી. પણ યશોદાએ આખા જગતને કરમથી બાંધવાવાળા કનૈયાને બાંધી દીધો. સખત ન છોરી. ભગવાન પોતે ગમે એટલા શક્તિમાન હોય પણ પ્રેમનું બંધન છોડી શકતા નથી. ઝીણી ઝીણી પ્રેમ કી ડોરી મોતે છોડી ન તોડી જાય. સાંકળ હોય તો તોડી નાખું, સમુદ્ર હોય તો પુલ બંધાવી દઉં, ગોવર્ધન હોય તો ઉપાડી લઉં, અરે વામન બનું તો આખું વિશ્વ માપી લઉં, પણ મારા ભક્તની પ્રીતિ મારાથી માપી ન જાય. क्या नहीं कर सकता मैं, सब कुछ कर सकता हूँ. અજીત છું, પણ જે મારી કથા સાંભળે એ ભક્તો એટલા પ્રેમી થઈ જાય કે એ મને જીતી લે. એ પ્રાયશો અજીતો અપી જીતો સ્તે સ્ત્રી લોક્યામ. બ્રહ્માજી 10 સ્કંદ 14મો અધ્યાય. પ્રેમથી કથા સાંભળો ભક્તો. આ હું તમને જે કાંઈ બોલી રહ્યો છું એ દક્ષ યજ્ઞની અંદર જે બોલાયેલા સિદ્ધના પ્રવચન, બ્રહ્માજીના વચન, ભગવદ્ ગીતાના વચન, ગોસ્વામી તુલસીદાસના રામાયણના સૂત્રો, વાસ્તવમાં આ આપણી માટે ઔષધિ છે. અત્યારે જે આપણે પી રહ્યા છે ને શું છે? ઔષધિ સેવન. કે આ જ્ઞાન ઔષધિ છે અને આપણો ભવરોગ, આપણું મોહ, આપણું અજ્ઞાન દૂર થશે. અને જ્યારે બીમારી દૂર થાય ને ત્યારે જ પછી માણસ સાચો સ્વાદ લઈએ. કે તાવ આવ્યો હોય ને પીલીઓ થઈ ગયો હોય એને સ્વાદ ન આવે. જીભમાં પિત્ત ભરાઈ ગયું હોય, પિત્તો તપ્ત રસના ન રવચિકાનું. એટલે સૌથી પહેલા એનો તાવ મટાડી દેવામાં આવે ને પછી એને વાનગી દેવામાં આવે તો એને મજાય આવે, સ્વાદય આવે. અને જો પોતે માંદો ને બીમાર હોય ને જો આપણે વાનગીઓ સ્વાદિષ્ટ દઈએ તો એક તો એને ભાવે નહીં, ગમે નહીં, પાછો વધારે માંદો પડે, નડે, પછી આખા ઘરને નડે. એટલે તમને નિવેદન છે કે જે નડે એ નહીં ખાતા, કારણ કે અમથાય તમીન હું નડીએ છીએ ઘરમાં, અને નડે એવું ખાઈશું પછી ઘરવાળાને વધારે નડશું. એટલે બધી વસ્તુ કળિયુગમાં જીભથી નથી ખવાતી, બુદ્ધિથી ખવાય છે. કે હું હદે શું ન સદે, શું ખવાય શું ન ખવાય. केवल जीभ से नहीं खाना है, बुद्धि से खाना है. कि मारा માટે કયું અનુકૂળ છે, કયું પ્રતિકૂળ છે. પછી જ્યારે આપણે ફ્રેશ હશું ને ત્યારે પછી તમે કહો પ્રભુજી આ લીલા કયો, રાસલીલા, પછી આ ગીત, પછી ઓલું કાંઈ બી. અત્યારે તો આપણી દશા એવી છે કે આપણે એકેય પાત્ર લઈને જ ગયા અને દૂધવાળાને અમૃતવાળાને કહે છે ઓલું દૂધ આપો ને આ અમૃત આપો ને, પણ તારી પાસે વાસણ તો હોવું જોઈએ ને, ક્યાં આપવું, કે ઢોળાઈ જાય. પાત્રતા છે, કોઈ વસ્તુ પામવી હોય તો પાત્રતા તો હોવી જોઈએ ને. એમ રાજા પરીક્ષિત આટલા પાત્ર છે, પાંડુ વંશજ, પ્રેમી, વીર, કળયુગને પણ નાક રગાડી તો કરી નાખ્યો. એની આજ્ઞા હોય તો કળયુગ પણ આવી ન શકે. પગે લાગતો તો મને સ્થાન આપો. અને છતાં પાછો વૈરાગ્ય કેટલો કે એક પલમાં આખું સામ્રાજ્ય છોડી દીધું અને આવી ગયા ગંગાના કિનારે. રિટર્ન ટિકિટ નહોતી, મોબાઈલ હારે નહોતો,
હગાવાલાને કહેવાનું જ એટલે આવું છે કથામાં કે ના ના આજ મારે હગા છે તમે રોકાજો ને તો એ રોકાઈ ગયા. એવું કામ કહેવાય ન રહ્યા કોઈને, ઘરવાળા નહીં તે. એવું વર્ણન નથી મહાભારતમાં પ્રભુજી કે ભાગવતજીમાં પરીક્ષિત ઘરના પૂછવા ગયા હોય મંદિરે જાઓ. બોલો ભાઈ, એક એક છોટી છોટી બાતો પર વિચાર કરો તો બહુ છે આખું આ બધું. આટલો જે પાત્ર છે અને કથા સિવાય પાછું કઈ કરવું નથી. નથી યજ્ઞ કરવો, નથી કઈ હોમ હવન, કાંઈ નકર યોગ કરવો. કેટલા બધા સાધન છે, કર્મકાંડ, જ્ઞાનકાંડ, એ કે કાંઈ નહીં, કૃષ્ણ કથા સંભળાવો, બીજું કાંઈ નહીં. એનો નિર્ણય, એની નિષ્ઠા. और यहां तक लिखा गया है कि राजा चाहे ने परीक्षित तो બધા ઉપાય કરીએ કે પાંડવ વંશજ છે ભાઈ, તક્ષક નાગ ન કરડે એવા હજારો ઉપાય, અને જે ઋષિને શ્રાપ આપ્યો ને એને હામો પણ દઈએ કે. એની પાસે વ્યાસ બેઠા હતા. પરીક્ષિતની સભામાં તમે વિચાર તો કરો, પરશુરામ, અત્રિ, ગૌતમ, વ્યાસ, આ બધા ઋષિ મુનિઓ બેઠા છે જે બ્રહ્માંડને ઊંધું નાખે, જેના સંકલ્પથી સૃષ્ટિ થઈ જાય. પણ પરીક્ષિતે કોઈ ઉપાય નથી પૂછ્યો કે મારે શું કરવું જોઈએ. તક્ષકથી બચવું હોય તો એક લોખંડની પેટી કરાવો, અંદર ગરવો જ ન જોઈએ. તક્ષકના પકડીને દાંત કાઢી નાખો ઝેરના, અથવા એવું કવચ બનાવી દો, અથવા હું જ પહેલેથી મંત્ર મારીને તક્ષક જ મારી નાખું. ન રહે બાંસ ન બજે બાંસુરી. बहुत कुछ हो सकता था, कुछ उपाय नहीं कि मरવું કોને, બીક કોને से, मौत क्या आई, यार का पैगाम आ गया. अब तो काले तक्षक में भी मुझे मेरा बंसी वाला काला सांवरा नजर आता है. लोग मरने से डरे, मेरे मन आनंद. कब मरी हो, कब मिली हो पूर्ण परमानंद. હું મરીશ નહીં, હું તો મારા પ્રિયતમને મળવા જાઉં છું. કબ સે ઇંતજાર હૈ. ક્યાં તંદુરસ્ત અવસ્થા હૈ, અમૃતસ્ય પુત્રા. અને અહીંયા ગમે એને મળો, અવિનાશીના અંશ થઈને રોતા જ હોય તમારે. રોતલો એ ચલા ગયા, એ વહી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. આ બધા મનના ઘડેલા બધા નિયમો. કાંઈ કોઈ આત્માનું કોઈ કાંઈ બગ ન, ગ્રહ નક્ષત્ર કોઈથી બીવાની જરૂર નથી. અહમ મરીશ્યામી પશુ બુદ્ધિ ઇમામ જહુ. સુખદેવજી 12મા અધ્યાયમાં કહે છે, રાજા હું મરવાનો છું, ઈ ભેંસ, ઈ પાડાની બુદ્ધિ તું બંધ કર વિચારવાનું, કારણ કે આત્મા મરતો નથી. રોવે શું કામ? પરીક્ષિત રોતાય ન, એને કોઈ ઉપાય ન કર્યો. એને ખબર હતી કથા સાંભળતા સાંભળતા હું હરિધામમાં વયો જવાનો છું. અને થયું, એ ફળ મળ્યું. એવી નિષ્ઠા હતી. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. પરીક્ષિત બીમા 7 દિવસ છે ને તારી પાસે. સૂર્યવંશમાં એક રાજા થઈ ગયા ખટવાંગ, જે 1.5 કલાકમાં, કેટલી કલાકમાં? કેવલ 1.5 કલાકમાં હરિમાં ચિત્ત લગાડી, સંકીર્તન સ્મરણ કરી અને ભગવત ધામ વયા ગયા. તારી પાસે તો 7 દી છે ને, એક એક દીમાં 24 કલાકો છે, અને એ એકલા હતા. તારી સામે તો આ સંતોનો સમાજ, અને હું બેઠો છું. સુખદેવ કે મુંજા શું કામ? तक्षक की भी क्या मजाल के एंटर हो सके भागवत समाज. तक्षक આવ્યા પહેલા રાજા પરીક્ષિત કથા સાંભળતા સાંભળતા ધામમાં વયા ગયા હતા. એમના મૃત શરીરને તક્ષકે ખાલી ઓલા બ્રાહ્મણના શ્રાપને દેખાડવા માટે, ફોર્માલિટી પૂરી કરવા માટે. કેમ નાનો છોકરો એને છોકરાને સમજાવવા માટે માતા ખોટું ખોટું કે લે હું ભાઈ નહીં મારું છું, હો સાનો રહી જા. એટલે ઓલા હા ભાઈ નહીં માર્યો, ખાલી દેખાડવું છે, બાકી છે નહીં. રાજા તો જા ચુકા હૈ. અને દેવરાજ ઇન્દ્રના સ્વર્ગમાંથી જ્યારે વિમાન ગયું રાજા પરીક્ષિતનું, પદ્મ પુરાણમાં કથા છે. પરીક્ષિત કહે છે હરે કૃષ્ણ પ્રભુજી, કારણ કે પહેલા દી ઊભા થઈને વૈયા ગયેલા કેસ હતા બધા. ઘણા હોય કથા પહેલા દી આવ્યા પછી આવ્યા જ નહીં. ત્યારે હું એ લોકોને દેવતા કહું કે આ લોકો દેવતાઓ છે, કારણ કે દેવતાઓ આવ્યા ને એમના બિચારાને જવું પડ્યું, પૂરેપૂરું મળ્યું જ નહીં. પછી લાભ
દેવરાજ ઇન્દ્ર કે આ તો ઓલો રાજા પરીક્ષિત તો જાય છે ભગવાનના ધામમાં, આપણે જે અહીંયા આસુરો ન્યારે માથાકૂટ કરવાની છે, માથા પછી હજી વહીવટ કરવાના, હિસાબ જોવાના. परीक्षित के तुम करता रहो बाबा. जो वहीवट करता है और जो वट करता है, जो खटपट करता है, जो कपट करता है, उसे हमारा नटखट नहीं मिलता है. याद रखिए. આપણે હજી માળા ડોકમાં છે ને હાથમાં છે, પણ આપણા કપટ ગયા નથી, આપણા ખટપટ વેડા ગયા નથી, અને આપણા વટઈ ગયા નથી. હજી હું તો હું. उससे नटखट दूर रहता है. छल छाड़ के जो भजता है, छलिया उसकी चाह करता है. मोहे कपट छल छिद्र न भावा. जे छल छोड़ी ने भजन करे ने, छलिया, इसका नाम भी है छलिया, उसकी चाह करता है. ये ने गोतता फरे. नरसिंह मेहता जेवा ने, मीरा ने, तुकाराम ने, चैतन्य महाप्रभु, भगवान ने गोतता फरे. गारो कपट वगैरह नो, वहीवट वगैरह नो माणा क्या है भगत मारो. बाकी बधे मुंह में राम बगल में छुरी चलता है. दास पुरुषोत्तम प्राण आधार, सखी रे आंबोरो पियो. दासो अखंड भुवन ભગવાન સુખદેવ બેઠા છે. રાજાને કહે છે, ખટવાંગ નામનો રાજા 1.5 કલાકમાં હરિદ્વારમાં ગંગાને કિનારેથી ગોવિંદના ચરણોમાં પોગી ગયો. ઈનું આ હરિદ્વાર શુક્રતાલ, ઈની આ ગંગા, અને ઈ ગોવિંદની કથા ગંગા હું તને કહેવા જઈ રહ્યો. ચિંતા હું કામ કરે? પરીક્ષિતનું જીવનનું સાર વસ્તુ કહું ને, ઈ એકલા નથી તર્યા. ભાગવતનો અવતાર કરાવીને ગયા પૃથ્વી ઉપર. પરીક્ષિત તો તરી ગયા, યુગો ને વર્ષો વયા જાહે, પણ આજ ભાગવતનો આધાર લઈ અને ભવિષ્યમાં લાખો તરતા રહેશે. બોલા કેમ ભવસાગર પારવા જ કરવા જાય તો ઢોડી બનાવે નૌકા, ઈ પાર વયા જાય પછી નૌકા મૂકતા જાય કે હજી જેને મફતમાં આવવું હોય ઈ આવ્યા જાયા કરે. तो भागवत रूपी नौका को यहाँ छोड़ के गए ઈ ગયા, પણ કૃપા એ મૂકતા ગયા છે આપણે માટે. હજી તમે ભાઈ પારે પાર લાગવું હોય તો આમાં બેહી જાઓ. સરળ વાત છે. રાજા પરીક્ષિત કહે છે સુખદેવજી કે રાજન 4 દી થઈ ગયા, 5મો દી ઉગવાની તૈયારીમાં છે. આપણે એવું જ છે ને કંઈક. અને તું એમ કહે છો કે કૃષ્ણ ચરિત્ર હું તને કહું, અને જે પૂછ્યું છે એ કહું, નથી પૂછ્યું છે એ કહું, અને હું જે જાણું છું એ બધું કહું. તારો ભાવ બહુ સારો છે. ઘણી વખત મારા ભાવમાં આવી જાય ને, ભાવ બધું આપી દો કે બસ શરણે લઈ લો મને. એમ પરીક્ષિત ફૂલ ઓફ કમ્પેશન, બધું કરુણાથી ભરાઈ ગયા છે, આખા ફૂલ ઇમોશનમાં છે. એટલે સુખદેવજી કીધું રાજન 4 દિવસ પૂરા થયા અને તમે એક આસને બેઠા છો, તમને ખાવું નથી પ્રસાદ? ભાજી પરોઠા ખાવું નથી કે? પ્રસાદ લીધો? તમે પ્રસાદ લીધો? તમે તો હા પાડો, ટીવી વાળા બિચારે નહીં લીધો હોય હજી, પણ તમે તો લીધો. મેં તો કોઈ ઇન્ટરવલ નથી પ્રસાદ લીધો. તો તને એક કામ કર, પાણી મગાવું થોડું, ગંગાજી બાજુમાં છે, આપણે ખોબો પી આવી, અથવા મગાવી દે અહીંયા, અથવા કંઈક ખીચડી રાઈસ દાળ બનાવી દે. નહીં. રાજા પરીક્ષિત કહે છે, હે સુખદેવજી, તમારા શ્રીમુખથી આ દિવ્ય કથામૃતનું ઝરણું વહે છે. નેશાતિ દુસહા શુન્મા. એશામ એટલે આવડી આ, શુન્મા એટલે ભૂખ. એ કે આવડી આ ભૂખ ક્યાંય ગઈ નથી. ભૂખ ક્યાં હોય? આ ભૂખને રહેવાનું સ્થાન ઉદર છે, પેટ છે.
એટલે આ પેટમાંથી ક્યાંય બારે ગઈ નથી અને મરી પણ નથી. ભૂખ મરતી નથી. ઘણા લોકો કહે ને આપણે ગુજરાતી મારી ભૂખ મરી ગઈ. એ મરી નથી ગઈ, એ હુઈ ગઈ છે. 2 કલાક પછી પાછી જાગશે કે લાવો ખામ. આપણે એમ બોલીએ ખરા મરી ગઈ, ભૂખ આરામ કરે છે, હુઈ ગઈ છે 2 કલાક પૂરતી, 3 કલાક પૂરતી. અને ઘણાની તો એટલી બધી વાર લગાડતી નથી, અડધો કલાકે જાગે. એક કવિ કહે છે પ્રભુ આ કોઈ પણ શરીર 84 લાખના મનુષ્ય શરીર જેટલા વેલ્યુબલ નથી. વેદ કહે છે સુર દુર્લભ સબ સંત હી ગાવા, બડે ભાગ માનુષ તન પાવા. પણ છતાં બીજા કોઈ પણ પશુ પક્ષી ગમે એ ખાય, કાંઈ રોગ ન થાય, નો ટેન્શન, કાચું ખાય બધું. એને નથી રાંધવાનું, નથી કમાવા જવાનું, નથી પકાવવાનું, નથી ખાવામાં પચાવવાનું, કાંઈ બધું તમારી પ્રકૃતિથી ઓટોમેટિક થાય છે. અને આ માણાનું શરીર આટલું મહત્વનું, પણ સૌથી મોટી માથાકૂટ તો આ ભૂખ પૂરી કરવામાં. પહેલાં રળવા જવાનું, કમાવાનું, પછી ભેગું કરવાનું, એટલે પછી એને પકાવવાનું, એમાં 2-3 કલાક જાય, પછી એને ખાઈને પચાવવામાં પાછું 2-3 કલાક. તો જીવનનો 70-80% સમય તો ખાવાનું, જળવામાં, બનાવવામાં, પચાવવામાં, વ્યવસ્થામાં જાય છે. વધ્યો 30% સમય હુવામાં જાય. તો માણસ ભજન ક્યારે કરે? જો બીજું કબૂતર કાંઈ બી ખાઈ જાય, કાંઈ પકાવવાની ચિંતા નહીં, નથી નિર્મળનગરમાં જવાનું, કંઈ કમાવાનું જ નહીં. બોલો, કોઈ પણ પશુ પક્ષીનું શરીર તમે જો કાચું ખાય, કમાવાનું નહીં, મેં પકાવવા કાંઈ, તો એનું જીવન હાલે છે. અને એની કંઈ એનાથી ભજને નથી થવાનું. આ ઇન્દ્રિયોની જે ભજન કરવાની વૃત્તિ તો માનવ શરીરમાં, તો એમાં તમે એવી ભૂખ બનાવી કે એ કરવામાં જ મનુષ્ય જીવનનો જાજો સમય એમાં જાય છે.